કેન્દ્રીય બજેટના બીજા દિવસે ભારતીય શેર બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ ભારતીય રૂપિયામાં જોરદાર મજબૂતી જોવા મળી છે. અમેરિકી ડોલર સામે ₹22 સુધરીને 91.76 પર ખુલ્યો હતો અને અત્યારે 91.62 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ 10 વર્ષના બોન્ડ yield1 વર્ષની ટોચે પહોંચ્યા છે. ગઈકાલના બજેટ બાદ આજે શેર બજાર નીચા મથાળે ખુલ્યું હતું, જેમાં નિફ્ટી 24,800 ની નીચે સરક્યું હતું. જો કે નીચલા સ્તરેથી ખરીદી નીકળતા બજાર રિકવર થયું છે અને નિફ્ટી ફરી 24,900 ની ઉપર પહોંચ્યો છે. રિયલ્ટી અને કેપિટલ માર્કેટના શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે હિન્દુસ્તાન ઝિંકનો 2 દિવસનો ઘટાડો અટક્યો છે. ઓટો સેક્ટરમાં મારુતિ સુઝુકીને શાનદાર પ્રદર્શન કર્યું છે. જાન્યુઆરીમાં કુલ વેચાણ 11.6% વધીને 2.37 લાખ યુનિટ થયું છે, જેમાં એક્સપોર્ટમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.